નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું. આજે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જૂનાગઢ ભાજપનું મધ્યસ્થ કાર્યાલયનું આજે રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા દ્વારા દાણાપીઠ ખાતે કરવામાં આવ્યું હતું અને આ મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે જિલ્લાભરમાંથી ભાજપ કાર્યકરો ઉમટી પડ્યા હતા તેમજ જિલ્લાના સાંસદ સભ્યો, ધારાસભ્ય સભ્યો સહિત ભાજપના સંગઠનના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની દરેક સીટ પરના ઉમેદવારો 5 લાખ કરતાં વધારે લીડ સાથે ચૂંટાઈ આવે અને ગુજરાતની 26 સીટ પર ભાજપના સાંસદના ઉમેદવારો ચૂંટણીમાં ચૂંટાઈ આવે તે માટે આજથી મહેનત શરૂ કરી દેવામાં તેવી કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાજી દ્વારા સમગ્ર ગુજરાતની 26 બેઠકો પર લોકસભાના મધ્યસ્થ કાર્યાલયની આજે શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આવનારા સમયમાં પાર્ટીના જે કાર્યક્રમો છે એનું કેન્દ્ર આ મધ્યસ્થ કાર્યાલય રહેવાનું છે દરેક લોકસભામાં. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે બધા જે કોઈ પણ કમળનું નિશાન લઈને આવશે એ ઉમેદવારને 5 લાખની લીડથી જીતવાનો સંકલ્પ સાથે આ કાર્યાલયના માધ્યમથી આગળ વધીએ છીએ. ખાસ કરીને રાજુભાઈ, કેવી લાગે છે તમને ટિકિટ મળે? કેવી તૈયારી અત્યારે 2 ટર્મથી તમે ચૂંટાતા આવો છો? ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ નાની ઉંમરમાં મને 2 વખત આ લોકસભાની સેવા કરવાની મને તક આપી હતી, ત્યારે હંમેશા કાર્યકર્તા તરીકે જે કોઈ પણ કમળનું નિશાન લઈને આવશે એમને અમે 5 લાખની લીડથી જીતાડવા માટે સંકલ્પબદ્ધ છે અને પરિણામ અમે લાવીશું એનો અમને સંપૂર્ણ વિશ્વાસ. તમારી કેવી તૈયારી? ખાસ કરીને મેં કીધું એમ કે કાર્યકર્તા છું, કાર્યકર્તા કાયમી રહેવાનો છે એટલે કાર્યકર્તા તરીકે અમારી કોઈ પણ કમળનું નિશાન લઈને આવશે એને 5 લાખની લીડથી જીતાડવાનો અમારો સંકલ્પ છે. તમને ટિકિટ મળે ચાન્સ કરો? ત્યારે અગાઉ પણ પાર્ટી દ્વારા મને આ વિસ્તારની જવાબદારી આપી હતી, પણ હવે આવનારા સમયમાં સમીકરણો બદલાતા પણ હોય તો કાર્યકર્તા તરીકે અમે તૈયાર છીએ. અમે 5 લાખની લીડથી જૂનાગઢ લોકસભાનું કમળનું ફૂલ દિલ્હી સુધી પહોંચાડીશું. આજે જૂનાગઢ સંસદીય મત વિસ્તારનું ચૂંટણી કાર્યાલય, મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન હમણાં સંપન્ન થયું. અહીંયા બધા જ આગેવાનો, સંગઠન, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે. આજે સમગ્ર ગુજરાતમાં એકી સાથે એક જ સમયે આ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા છે. એનો અર્થ એ છે કે ચૂંટણી જ્યારે જાહેર થાય ત્યારે પણ અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીએ જે રોડમેપ બનાવ્યો છે એ પ્રમાણે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાહેબ આ ઉદ્ઘાટન સમારોહમાં અહીંયા લાઈવ માર્ગદર્શન પણ કાર્યકર્તાઓને આપવાના છે અને ખૂબ સરસ રીતે આ કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે એની શરૂઆત હમણાં થવા જઈ રહી છે. થેન્ક યુ. પાર્ટીમાં કોણ જોડાય કોણ નહીં જોડાય એ પાર્ટીનો વિષય છે અને ઘણા બધા જોડાય છે ને અત્યારે ગઈકાલે ભગવાન શ્રી રામ અયોધ્યા મહોત્સવની જે ભગવાન રામની ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આખો દેશ જ્યારે રામમય બની ગયો છે ત્યારે બધાને આ પ્રવાહમાં જોડાવવું. થેન્ક યુ.